ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીના જોરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રાજ્યના મહાનગરો સહિત વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સુધી વધી જતા લોકોને ઠંડીમાંથી આંશિકપણે રાહત મળી છે। જો કે 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા હજુ પણ રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે। હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। તે મુજબ उत्तर पश्चिमी पवनना कारणे आगामी समय में राज्य में बेवड़ी ऋतुनो अनुभव लोकोने थशे। आ साथे सौराष्ट्र ने कच्छना केटलाय विस्तारों में कमोसमी मावठुं थवानी पण शक्यता सेवाई रही है। माहिती साथे एसोसिएट एडिटर अरुण शाह अपनी साथे लाइव जोड़ाया है। अरुण, केवो माहौल अत्यारे राज्य में जोवा मळी रह्यो छे, कारण के तापमान में एक तरफ वधारो पण छे। लवलीन खास करीने जे रीते गुजरात में हालना तबक्के ठंडीनुं प्रमाण जो जोईए तो चौक्कस रीते ठंडीनुं प्रमाण घटतुं रह्युं छे। जे रीते तापमाननी माहिती प्राप्त थई छे ते प्रमाणे तापमाननी दृष्टिए जोईए तो तापमान जे लगभग 3 થી 5 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થયો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ જો અમદાવાદ શહેરની તો અમદાવાદનું જે શહેરનું તાપમાન જે ગઈકાલે હતું એ 13.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે અત્યારે 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। પરિણામે કહી શકાય કે અમદાવાદમાં ઠંડીની દૃષ્ટિએ એકદમ રાહતનો અનુભવ અમદાવાદના સ્થાનિક લોકો કરી રહ્યા છે। જો વાત કરીએ સમગ્ર ગુજરાતની તો ગુજરાતમાં જે સૌથી ઠંડુ શહેર જે નલિયા, જે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી વધુ ઠંડુ શહેર હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। એટલે કે મોટાભાગે મહદ અંશે આ શિયાળાની મોસમમાં જોઈએ તો સૌથી વધુ ઠંડુ શહેર જો અત્યાર સુધીમાં રહ્યું હોય તો તેમાં કચ્છ જિલ્લાનું નલિયા શહેર મોખરે રહ્યું છે। તે જ પ્રમાણે અત્યારે જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ નલિયા શહેરમાં પણ જે સૌથી વધુ ઠંડુ રાજ્યનું શહેર રહ્યું છે અને જે ઠંડીની માહિતી જે પ્રાપ્ત થઈ છે તે મુજબ 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। બીજા જો મહાનગરોની વાત કરીએ તો ચોક્કસ રીતે કહી શકાય લવલીન કે મહાનગરોમાં જે તાપમાનની સ્થિતિ છે તે યથાવત રહેવા પામી છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે 12 થી 15 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન મહાનગરોમાં રહેવા પામ્યું છે છેલ્લા 3-4 દિવસની જો વાત કરીએ, ખાસ કરીને ઉત્તરાયણ પર્વ પછી તરત જે રીતે તાપમાનનું પ્રમાણ જળવાઈ રહ્યું છે અને તે જ પ્રમાણે મહાનગરોની જો વાત કરીએ તો આ પ્રમાણ જે છે એટલે કે 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે મહાનગરોનું છે તે જળવાઈ રહ્યું છે। પરંતુ હાલના તબક્કે કહી શકાય કે ઠંડી સહન કરી શકાય તેવી અને લોકોને આનંદ આવે તે પ્રમાણેની ઠંડીનો અહેસાસ તેમજ ધુમ્મસ જે કહીએ એ ધુમ્મસમાંથી આપ જોઈ રહ્યા છો સંપૂર્ણતઃ લોકોએ મુક્તિ મેળવી છે। એટલે કે ધુમ્મસના કારણે હવે લોકો રાહત અનુભવી રહ્યા છે। બીજી વાત કરીએ જે રીતે હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ આગાહી મુજબ તેઓની આગામી સમયમાં બેવડી ઋતુનો અનુભવ પણ લોકો કરે અને ખાસ કરીને શિયાળાની સાથે સાથે કમોસમી માવઠું પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ જે રીતે પશ્ચિમી પવન ફૂંકાશે અને તેના કારણે તેની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તેમજ ઉત્તર ગુજરાત તરફ વધારે પ્રમાણમાં રહે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે બેવડી ઋતુનો સામનો કરવા માટે લોકોએ પણ સજ્જ રહેવું પડશે। જી લવલી, બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ આવનારા સમયમાં થવાનો છે।